हेलो गाइस, कैसे आप सभी लोग। स्वागत है आपका एक और नए गेम प्ले में। और आज हम लोग खेलने वाले हैं लास्ट डे रूल सर्वाइवल लाइट। ने તમને ખબર હોય તો કાલના વિડીયોમાં મેં દેખાડ્યું હતું કે હેકર પાસેથી મને ડીપ રિફાઇનર જીડ્યું છે, તો એને હવે આપણે પ્લેસ કરવાનું છે ને પ્લેસ કર્યા પછી આપણે એક કામ કરવાનું છે, ફ્યુલ ઉપર આપણે હાંકવાનું છે. આપણે વુડ નથી વાપરવાની, ફ્યુલથી જલ્દી થઈ જશે મને એવું લાગે છે. આપણે હાંકશોમાં ફ્યુલથી ને રિફાઇન થયા પછી આપણે આખું બેસને પહેલાં ઉપરથી અપડેટ કરવાનું છે. અપડેટમાં દરવાજા પહેલાં મેન મહત્ત્વના છે, કે દરવાજા થઈ જાય તો કોઈ તોડી હગવાનું છે નહીં. આ બાજુ અહીંયા મૂકવું તો સારું પડી છે કે પહેલાં લોકેશન લેવી જોઈએ આપણે, કઈ બાજુ લોકેશનને સારું પડી મૂકવું હોય તો જો અહીંયા મુકાય એમ છે, પણ મારા હિસાબે આ બાજુ મૂકવામાં એ સારું પડશે. આપણે અહીંથી ડાયરેક્ટ દરવાજાથી ઉપર ચડી એટલે આવે, ઓલી બાજુ હવે અહીંયા રાખી દે. આપણે અહીંયા રહીએ છીએ ને અહીંયા સારું પડશે મને લાગે છે પ્લેસ. અને હવે આપણે કરી દઈએ સારું. આપણી પાસે 500 છે અને 500 હજી ગોતી લેવું ક્યાંક છે, એટલે 1000 આપણે કરી નાખવાનું છે આજની તારીખમાં. 1000 હોય એટલે આરામથી આપણો બેસ મસ્ત અપડેટ થઈ જાય ઉપરથી થોડું ઘણું, પછી થોડું ઘણું રહી પછી ઉપરથી કહીશું. આપણે પાસે ક્યાં ટાઈમ બગડ્યો છે, એ 4થો 5મો દિવસ છે. અને આ જો એટલું રિફાઇન થયું ને એટલે હું ફાર્મિંગ કરીને આવ્યો, એટલે પાછું 140 ગોતીને આવ્યો. એ પાછું ગોતવામાં થોડીક વાર લાગી ગયું કે એક તો જડે થોડું હાથ જડે, એમ સ્ટીલ કરતાં તો વધારે જડે. હવે સ્ટીલ આખી ઓલી સલ્ફર માઇન તોડી તો 2 જડે આખું, અને કોકમાંથી 3 જડે, એનાથી ઇનફ તો જડે જ. એના કરતાં આમાં હાથ તો જડે છે. આની રેસીપી કાઢવાની છે આપણે થોડાક ટાઈમમાં, કેમ કે સ્પેર આપણે પાસે પેડા છે કોઈ વાંધો નથી, પણ થોડાક ટાઈમ પછી કાઢશું આપણે. જોકે હું આવે તે ખેમો તો ડીપ રિફાઇનર જડે ને તો એની રેસીપી કઢાય, તો એ આપણું રેસીપી કાઢવી સફળ થઈ ચૂકી, તો એ આર્મર બને. ન કરતો નકામું સ્પેર પડ્યા છે, પણ થોડા ઘણા કમીવાળા છે, થોડાક ઘટે એમ છે. જોકે મેં આગળ બમની રેસીપી કાઢી નાખી હતી, બમ ઓલા હેન્ડમેડ બમની, પણ એનો વ્હાઇટ પાવડર નથી, એટલે એ બમની રેસીપી કાઢવી થોડીક વ્યર્થ થશે. હવે આ બધાને આપણે આમાં ભરી દઈ એટલે એ મંડે આગળ રિફાઇન થવા. રિફાઇનની તો આપણે બધી વસ્તુની બધા રિસોર્સિસની કમી જ છે, જોકે એકલો હું ફાર્મિંગમાં પૂગતો ઓછો હોય, એટલે મારે બધી કોઈ પૂગવું પડે. રૂમ કરવામાં પૂગવું, હું આમાંય પૂગવું, આમાંય પૂગવું. અને એમાં એક તો આ મારે હેકર દોસ્તે એટલું કામ કરી દીધું કે આ મને રિફાઇનેડ ગિફ્ટ કરી દીધું, એટલે મારું કામ ઇઝી થઈ ગયું થોડું. બધામાં આપણે આ જ રીતે નાખી દેવાનું છે 500 અને 1000 વુડ નાખી. અને જેટલો માલ હોય છે એટલો આપણે કંઈ ક્યાં કમી જ નથી રહી. ઉપર 2 મોટા લાજ મૂક્યા છે, ત્યાં નાખીશું સામાન હોય છે, કેમ કે હોય છે તો કાંઈ નહીં, મને નથી લાગતું હોય છે કંઈ. આ તો વધે તોની વાત છે, નકર આમાં તો કાંઈ વધે એવું મને લાગતું તો હોય જ નહીં કોઈ દી, કેમકે ઘટ તો જોઈએ મારી પાસે સામાન કોઈ દી વહીધો તો હોય જ નહીં. તમારી પાસે કોઈ દી વહીધો હોય તો કયો, મને કમેન્ટ કરો તો મને કોઈક દી ખબર પડે કે મારે આ સબસ્ક્રાઈબર પાસે કોઈક દી સામાન વધતો હોય છે. કે હું તો જેટલી વાર ફાર્મિંગ કરું માલ ઘટતામાં જ હોય, કોઈ દી વધતામાં હોય જ નહીં. અટાણી જો એટલો સામાન હતો લ્યો કેવી તો દવાઈને ખાનું ખાલી ગયું, એમાંય મારે વુડ નાખવી પડી. મને એમ હતું કે બધા ફર્નેસ ફૂલ થઈ જાય, પણ ન છે. 500 નાખી ન થયું, વુડ નાખવી પડી છે, એટલે તો કાંઈ વાંધો નહીં. આ બક્સામાં જો આપણી પાસે સામાનની કોઈ કમી છે નહીં, આપણી પાસે એટલો સામાન આમાંય પડ્યો છે. વેપન બોક્સમાં જો આપણી પાસે 2 AK-47 પડી છે, એટલે એ કોઈ કમી છે નહીં. અને આ જો હું પછી બહાર રખડીને આવ્યો છું તો મને કંઈ જડ્યું નથી. હું ટૂંકમાં રૂમ કરવા ગયો તો પણ રૂમે ક્યાંય જડ્યા નથી. અને આ મારે જો મેં કીધું તો 1000 કરી નાખવાનો છે, 1008 થઈ ગયો છે. 500માં આપણે મૂકી દેવું, કેમકે 500 મેન્ટેનન્સ માટે રાખવું પડે. અને બાકી 500 છે એના હું જેટલું બેસ અપડેટ થાય એટલું કહીશું. મને લાગે આમે સેમ પ્રોસિજર આપણે કરવો જોઈએ. 500 મૂકી દઈને 500 ઉપાડી લઈ એ પહેલાં, કેમકે એનું અપડેટ કરવું પડે સ્ટીલનું, પછી ટાઇટેનિયમનું થાય. એની મળી તો કંઈ ટાઇટેનિયમ થાય નહીં. 450 સ્પેર પડ્યા છે, 750 સ્પેર હશે ને તે આપણે ઓલું આર્મર મેં તમને દેખાડ્યું હતું લર્ન કરી છે. હજી સ્પેર થોડાક ઘટે છે. હવે બહુ ઝાઝા ન કહેવાય, કેટલા 200-300 જેવા સ્પેર ઘટે છે. આ જો આપણું ડીપ રિફાઇનર અહીંયા છે. આપણે પહેલું કામ એ કહીશું કે દરવાજો અપડેટ કરવાનો છે. જો પહેલાં આમાં અપડેટ કરવાનો, પછી આમાં કરવાનો. થઈ ગયું ટાઇટેનિયમનું. હવે આ ફરતી પછી આને કરી દઈ કે આપણો આ મેન આંખ્યો હોય, કેમકે અહીંથી કોઈક અંદર ઘરી શકે, બાજી ક્યાંથી તો ઘરવાની કોઈની હિંમત છે નહીં. અહીંયા હોહરું કેટલુંક તોડે જાય. ડીપ રિફાઇનર અહીં થોડુંક દેખાતું હતું, પણ હાય લે એવું તો બધે 30 જાય છે, કેમકે દિવાલ તો પછી બહુ મજબૂત થઈ જાય. દરવાજામાં 10 ગયું, કેમકે એ ઓછી મજબૂતાઈમાં હોય. આમાં મારે લાગે અંદર જઈને કરવું તો છે, અંદર જઈને કરી નાખી. અમને ક્યાં કંઈ વાંધો જ નથી, અંદર જઈને કરી કે ઉપરથી નહીં કરી નાખી. ઉપર 30 જાય છે. આને તો હાલે ન કરે તો, કેમકે અહીંયા કોઈ ઘટશે નહીં, પણ આપણે દરવાજો એવો લાગે તો અપડેટ કરવું જ કરી નાખી.
પણ મારા હિસાબે બાઇટ કરવું એના કરતાં વધારે જરૂરી છે. કેમકે આ નીચેનું રહ્યું ને ફ્લોટિંગ એ કરી નાખી એટલે કોઈ નીચે ઘરી ન હોગે. આટલું તો કરી જ નાખી 4નું આગળનું, પછી 4 એવી રીતે વધુ કરી નાખીશું. 4 કરી નાખવાનું બધું આગળનું પાછળનું એટલે થતું રહીએ. જો એટલું જ થયું, આમાંય ઘટ્યું, આ તો થઈ ગયો એટલું. આ એટલે આગળના 5 ફ્લોટિંગ થઈ ગયા ને એટલું આપણું આ મેન 2x2 તમે બેસ ગણી શકો એ થઈ ગયું છે. હવે આગળ પછી આપણે પાછું જેવી રીતના ફાર્મિંગ કરી રાખીશું એવી રીતે આગળ આખું બેસ અપડેટ કરી રાખીશું. કે વાર લાગે સ્ટીલ ભેગું કરવામાં. ટાઇટેનિયમ તો આપણે હાલો 3 કલાકે સ્પોન થાય ને તો આપણે 500-600 ભેગું કરી શકીએ, પણ આપણે સ્ટીલ નથી ભેગું એટલું થતું એટલે વાર ન્યા લાગે છે મહત્વની. આપણે પાસે જેટલું પડ્યું છે ટાણે એટલામાં આપણે થઈ ગયું કામ. અને આ હેકરે મારા બેસમાંથી રેડ મારી દીધી છે. કે હાઈનના ટાઈમે રેડ ટાઈમ હોય, રોંઢાના ટાઈમે 5 થી 8નો. હું એ ટાઈમે પૂગી જ ન થકતો જાજા ભેગી. હું કાલના રેડ ટાઈમે નહોતો પૂગ્યો ને, કાલ મારે રેડ મારવી તો કાલે હું ન પૂગ્યો. એટલે તમે જો હોતા હોય તો આ સર્વરમાં મારે રેડના વિડીયો બહુ ઓછા મેં મૂક્યા છે. કે રેડ ટાઈમે હું પૂગી જ ન થકતો. હાઈનનો રેડ ટાઈમ હોય ને તો આરામથી પૂગી જાઉં, પણ આ રોંઢાનો રેડ ટાઈમ હું પૂગી જ ન શકતો. કે રોંઢે મારે જાજા ભેગી બહાર જવાનું હોય એટલે બહાર એટલે તમે સમજી શકો છો કંઈ કામ ન હોય પણ હું રખડવા જતો મારા દોસ્તર હોય એટલે એ આવે મને ઉપાડીને લઈ જાય એટલે હું રોંઢે હોય જ નહીં જાજા ભેગી એની હોય હું કાંઈ એટલે ગેમ રમી ન વાગું એટલે ત્યાં બધી વાંધો પડી જાય. એટલે રોંઢાના રેડ ટાઈમમાં કોઈક હેકર આંબી ગયો છે, પણ હેકર એટલે મારો દોસ્તર હેકર હતો એ નથી. આ કોઈક બીજો હેકર નવો જોઈકો છે. તમે કહેતા હતા, એક મને ભાઈએ કમેન્ટ કર્યું હતું કે વાહેના ભાગમાં કેબિનેટની પાછળ વોલ નાખીને આગળ કે દરવાજો નાખ દે, પણ ભાઈ આગળ પાછળ વોલ નથી લાગે એમ, ત્યાં વાંધો પડે છે. એવું મારા કેબિનેટની જગ્યા તમે કહેતા હતા એ રીતે કંઈક ચેન્જીસ કરવા જો છે. કે હું એક કામ કરી શકું કે એક બાજુ દરવાજો છે, આ બાજુ આ દરવાજો તો છે, આવી રીતે અહીં સામે કોઈ દરવાજો નાખ દો ને દરવાજો આની કરી નાખ દો અને કેબિનેટને હોય છે સેન્ટરમાં લઈ લેવામાં. કેમ થયું નહીં હજી હુડ ઘટી તો હું હજી લઈ આવવામાં. બીજું તમારું શું કરું, એક ઝાડમાંથી કંઈક 400 જેવી હુડ નીકળી હોય એટલે એટલાય નહીં થયું હોય. એને વધારે હુડ જોતી થયું કે બેસ અડધો ડેમેજ થઈ ગયું છે અને ફર્નેસ બધા લાલ થઈ ગયા. એટલે ફર્નેસની હાલત સાવ ખરાબ થઈ ગઈ છે. કે જેમ ઓલો એકર પહાડમાંથી આરપાર થતો એ રીતે જ આ આરપાર થયો હોય. એટલે મારું મન ઉડી ગયું કે મારા પાસે ઝાઝો બ્લેક પાવડર હતો ઝાઝા ભાગની, અને હું આ પાછો બેસમાં પૂગી ગયો છું. એક ઝાડ કાપીને હજી લેતો આવ્યો 1-2 એટલે આ કેબિનેટ રિપેર થાય ને પછી તો આગળ પાછું એમાં બધું સામાન લઈને આ બધા બક્સા ને એવું બધું પાછું રિપેર કરવું જોઈએ. એ બધું લાલ થઈ ગયું છે કે ન્યાણે બમ ફેડાવે એટલે એ પતી જ ગયું હોય એટલો સામાનની નુકસાની એવી છે. જો આપણે 500 મૂક્યું ટાઇટેનિયમમાં અને સ્ટીલમાં જ નથી એટલો બધો વાંધો, પણ આ બધું બહુ ઓછું થઈ ગયું છે. ફ્યુલે બહુ જાજુ ઓછું થઈ ગયું છે, ફ્યુલમાં નુકસાની છે. એટલું બધું ડેમેજ થયું છે આપણું બેસ. મારો રસ આ રીતે ઉડી જાય છે કે મારું બેસ બહુ ઝાઝા ભેગી ડેમેજ જ થઈ જાય છે. હવે આ રિપેરિંગ જેવું તેવું મેં ચેન્જીસ કરી નાખી છે. આને લઈ લીધું છે ને ફરતી નાખી દીધા છે દરવાજા. અને આ જેમ કે સેકન્ડ દી થઈ ગયો છે, બીજો દિવસ એ તે દી મેં પછી જેટલું રિપેર થયું એટલું કરી નાખ્યું છે. અને સ્પેર મેં ભેગા કરી લીધા છે. સ્પેર તો ઓલો લઈ ગયો તો જેમ કે, પણ મેં મારા ઓલા બોક્સમાં જેટલું પછી વાહ વધ્યું હતું મેં આના કરતાં તો એ લઈ ગયો એટલું મેં કદાચ ડિસમેન્ટલ મારી દીધું હોત તો અટાણ મારા પાસે આની રેસીપી નહીં કરવાનો થઈ ગયું હોત. અને બીજી વાત એ હોતી છે કે જે દિન એને રેડ મારીને ત્યાં આર્મર હોતી નહીં લઈને ગયો હતો, પણ મેં પાછા 2-3 ગુલાબી રૂમ ખોલ્યા ને તો મને એમાંથી એક રૂમમાંથી આ જડી ગયું છે. એટલે એવું મેં તો આની રેસીપી પહેલાં કાઢી જ નાખી. એટલે મારા પાસે થોડો ઘણો સામાન એક્સ્ટ્રા પડ્યો તો એ બધાને મેં ડિસમેન્ટલ મારીને એના સ્પેર બનાવીને લઈને આવ્યો. એટલે હવે એ પહેલાં રેસીપી નીકળી જાય. આમાં જેમ કે કંઈ હશે ને ઠાલા પેડાય છે, જો મેં પછી કાલનું કંઈ કર્યું જ નથી. એ બેસ રિપેર કરીને હું પછી ઓફલાઈન આવી ગયો. પછી મારું મન જ ઉડી ગયું કે મેં તો આ સર્વરમાં રમ્યો એટલે એક જ ભેરા મેં આપણી ટીમ તૈયાર થાય તો રમીશું, ન કરે હવે રમવાનું થાતું જ નથી આ સર્વરમાં. આ તો એક આર્મર બનાવી લઈ અને થોડુંક આમાં મસ્તી બસ્તી કહી આપણી પાસે ગનું જાજી પડી છે. હવે આપણે આમાં એક કામ કરીએ કે જો ટેન્ક જડે તો ટેન્ક બેંક ફોડી, ઇઝી જડે તો ઇઝી બીજીને મારી નકર પછી એમાં બીજું કંઈ મને કરવાનું મન નથી થતું. અમે બીજી રેડ મારવામાં હું એકલો પડું છું અને ફાર્મિંગ તો હું પહેલેથી જ એકલો થાય છે ભાવ. હવે આપણે આમાં પહેલાં આર્મર બનાવીને ટ્રાય કરી હું કેટલી હેલ્થ આમાં થાય. આપણી હેલ્થ જોવી પડે ને, આપણે આર્મર પહેરી તો હેલ્થ કેટલી આપણી વધે છે. આટલી હેલ્થ અટાણે તો છે મારી ડેમેજ, પણ હું ડેમેજ હેડમાં છે. જોવાનું એ છે કે કેટલી હેલ્થ ફૂલ થઈ જાય છે. આ હું કેબિનેટ ખુલ્યું, હું બોક્સ સામું ખોલવા જાઉં, હું કેબિનેટ ખુલે તો કેબિનેટમાંથી જ સામાન લઈ લઈ. આ હોતીને જો છે ને ટાઇટેનિયમ હોય એટલું કાઢી લઈએ આપણે, બાકી પાછું મૂકી દઈએ. જો કે પછી મેન્ટેનન્સ મેં ઘટે બહુ. 1-2 આર્મર બનાવી લઈએ, એક પહેરવાનું ને એક સ્પેરમાં પડ્યું રહે. ઓલું અને આપણે ક્યાંક મેરા બેરા હોય ને ફાઇટ બાઇટમાં તો ઓલું પડી ગયું હોય તો બીજું ડાયરેક્ટ આ પહેરવા થાય, આપણે બનાવવા બેહવું નહીં. હું તમે જોતો જ દરખેલી રીતના જ કરું. એક બનાવું
એક બે બનાવીને રાખી દઉં સ્પેર હાટું ને એક પહેરી લઉં, એટલે આપણે ફાઇટ બાઇટમાં પડી જાય તો કાંઈ લપ ન રહે. મેં પહેલી વાર આની રેસીપી કાઢી છે. હું એટલા ટાઈમથી હું ઘણી વાર રમતો હોય ને મેં કોઈ રેસીપી કાઢી નથી ટાઇટેનની મારમાં, પણ આ પહેલી વાર મેં રેસીપી કાઢી છે ને તમારા સામે જ જો હું બનાવું છું. કેટલી હેલ્થ થઈ જોઈ લી, ખબર હોય પહેરે લીધું છે આખું આર્મર તમ તારે, પણ આ રીતે નથી બંને કોઈ દી રેસીપી કાઢી નથી પહેર્યું. એમ ટૂંકમાં પહેર્યું તો ઘણી વાર હોય. જે લાસ્ટ ડે રૂલ સર્વાઈવર રમતા એમાં તો આપણે ઓલા સર્વર બનાવેલા આવે, તમે ઘણા રમ્યા હોય તો અટાણે ઘણા દાદા ભેગી જ રમતો હોય, કોઈ રેન્ક સર્વર નથી માં રમતું. એ રમવા હેલા પડે, એમાં ફાર્મિંગ ઈઝી થઈ જાય. એક તમે પથ્થર કાપો તો કેવડું ભેગું થઈ જાય, અડધું બેગ ભરાઈ જાય. એમાં બેગની લિમિટ એવડી હોય, 100 200 ખુલેલા હોય. ઘણા તો સેલ્ફે ખુલેલા આપી કે તમે જે કરતા હોય કરો તમે મુંજાવમાં. જો આપણી હેલ્થ એટલી થઈ ગઈ છે, આની પહેલે આ હું બબે રાખીને કામના છે. ક્યોંકि બબે આઈટમ હોય આપણે પહેરી હગી, ક્યોંકि પછી રેસીપી કાઢવાટાણે એક એકની જરૂર પડી શકતી હોય. અને જોડા કાંઈ આપણી પાસે છે નહીં, જોડા આપણી પાસે નોર્મલ આવડા પેડા છે એ પહેરી લેવાના હોય. બીજું તો કાંઈ છે નહીં આપણી પાસે પહેરા જેવું. આપણી હેલ્થ 250ની છે મને દેખાય છે, એના ટાણે ફૂલ કરી લેવાની છે આપણી. આ પાછો દેવાઈ જાવ, મારી ઇન્જેક્શન કાઢીને ફૂલ કરી લેવી છે હેલ્થ. તમે જોઈ લો, જો તમને દેખાતી હોય તો ન દેખાતી હોય તો આગળ ફૂલ થાય પછી તમે જોઈ લો. મેં અહીંયા લગી વિડીયો જોતા હોય, તમને ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ વાળો આઇકન પ્રેસ કરજો. ટાટા.